ડૉક્ટર ગુરમુખાણી, આપે ઘણા બધા પ્રકારના ચક્કર જણાવ્યા, તો આમાંના કયા પ્રકારના ચક્કરમાં દર્દીએ એમરજન્સીમાં હોસ્પિટલ જવાની જરૂર પડે છે? મેં પહેલાં કીધું એ પ્રમાણે જો દર્દીને પહેલી વાર અને બહુ ચક્કર આવે તો એના બે કારણ હોય છે. એક હોય વાયરલ ઇન્ફેક્શનથી થતું એક્યુટ વેસ્ટિબ્યુલાઇટિસ, જે સાધારણ પ્રમાણમાં હોય છે, અને બીજું હોય છે પેરેલિસિસ, લકવો અથવા સ્ટ્રોક, જેમાં દર્દીને ન સિર્ફ ચક્કર આવે બલકે એને બીજા સિમ્ટમ પણ હોય છે, જેમ કે ડબલ દેખાવું, ઝાંખું દેખાવું, મોઢું ત્રાસું થઈ જવું, બોલવામાં તકલીફ, ગળેથી ઉતારવામાં કોઈ તકલીફ, હાથ પગમાં ખાલી ચડી જવી, હાથ પગમાં તાકાત ઘટી જવી અથવા તો ચાલવામાં પકડવું પડે. આમાંના કોઈ પણ એક સિમ્ટમ જો દર્દીને હોય તો એને લકવો છે. અને જેમ આપણે માનીએ છીએ કે હાર્ટ એટેક એક ઇમરજન્સી છે, એમ લકવો, જેને અમે બ્રેન એટેક કહીએ છીએ, એ પણ એટલી જ ઇમરજન્સી છે. લોકો હાર્ટ એટેકમાં તાત્કાલિક હોસ્પિટલમાં જતા હોય છે, રાત્રે 2 વાગે પણ હોસ્પિટલમાં જતા હોય છે, પણ સમહાવ એવું જોયું છે કે જો પેરાલિસિસ થતું હોય તો એમ કે અત્યારે કોણ મળશે, એક કામ કરીએ સવારે હોસ્પિટલમાં જઈએ છીએ. અને એ લોકો ખૂબ શરૂઆતનો જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમય જે હોય છે, જેમાં તાત્કાલિક સારવાર આપવામાં આવતી હોય છે, એ ગુમાવતા હોય છે. માટે એવું થવું જોઈએ નહીં. બ્રેન એટેક, પેરાલિસિસ, સ્ટ્રોક એ ખૂબ મોટી ઇમરજન્સી છે. 24 કલાક આપણે હોસ્પિટલમાં એવું ન વિચારવું જોઈએ કે દિવસ છે કે રાત, કોઈ પણ સમયે આવું લકવો કે પેરાલિસિસ થાય એ તાત્કાલિક હોસ્પિટલમાં વયું જવું જોઈએ. તો હવે આગળ વધતા વાત કરીએ બીપી એટલે કે બ્લડ પ્રેશર. તો શું બ્લડ પ્રેશરના લીધે બી ચક્કર આવતા હોય છે? જ્યારે પણ દર્દીને બહુ ચક્કર આવતા હોય છે ત્યારે એ ગભરાઈ જતો હોય છે. એને એમ થતું હોય છે હું ગયો. તો આ ગભરાટના લીધે ટેમ્પરરી એનું બ્લડ પ્રેશર થોડું વધી જતું હોય છે. માની લો કોઈ દર્દીનું બ્લડ પ્રેશર 120 અને 80 રહેતું હોય અને આવું ગભરાટના લીધે 150-90 અથવા 160 ને 100 થઈ જાય તો લોકો એવું માની લેતા હોય છે કે આટલું બ્લડ પ્રેશર વધવું એ ચક્કરનું કારણ હોય છે. ખરેખર એવું હોતું નથી. અમુક વખતે લોકો ફેમિલી ડૉક્ટરને બતાવવા જાય અને 150-90 બીપી જોવે તો એ લોકો એવું કહેતા હોય છે આ ચક્કરનું કારણ તમારું બ્લડ પ્રેશર છે. ખરેખર તે હોતું નથી. અને આજકાલ તો કોરોના પછી લોકોએ ઘરમાં બ્લડ પ્રેશર વસાવ્યા છે, એટલે જેવા થોડા ચક્કર આવે બ્લડ પ્રેશર માપી લેતા હોય છે. અને બ્લડ પ્રેશર માપવાથી એમને ખ્યાલ આવી જતો હોય છે કે હા 150-90 છે અથવા 160-100 બીપી થઈ ગયું છે. અને પછી એ લોકો મામા કે કાકાની કોઈ બીપીની ગોળી ચાલતી હોય એ લઈને આરામ કરતા હોય છે, એવું માની લેતા હોય છે કે આ બ્લડ પ્રેશર ચક્કરનું કારણ છે. પણ મિત્રો, આજે બહુ જ જે ચક્કર આવ્યા અને જે આમ ઉલટીનો અહેસાસ થયો, જે ગભરાટ થઈ, એના લીધે આને અમારી ભાષામાં રિએક્શનરી અથવા ટેમ્પરરી બ્લડ પ્રેશર હોય છે. આ કોઈ બ્લડ પ્રેશર ચક્કરનું કારણ છે નહીં. માટે આપ જો નોર્મલ બીપીની ગોળી લઈને આરામ કરશો તો આપ એ ચક્કરની બીમારીની સારવારમાં વિલંબ કરો છો. માટે જો આપને બહુ ચક્કર આવે તો આપ એવા ડૉક્ટરને બતાવો જેને આ ચક્કરની સમજ હોય છે. હા, બ્લડ પ્રેશર ચક્કરનું કારણ હોય, જો બ્લડ પ્રેશર 200/120 અથવા એથી વધારે હોય તો આટલું હાઈ બ્લડ પ્રેશર એ ચક્કરનું કારણ હોય છે. આવા દર્દીઓમાં ચક્કરની સાથે સાથે ધૂંધળું દેખાવું, હાથ પગમાં ખાલી ચડી જવી, ચાલવામાં તકલીફ થવું, ક્યારેક બેભાન થઈ જવું અને ક્યારેક આંચકી આવી, આ બધા સિમ્ટમો પણ એની સાથે હોય છે. માત્ર થોડાક ચક્કર આવે અને થોડું બીપી વધારે હોય તો આવું થોડુંક બ્લડ પ્રેશર વધારે એ ચક્કરનું કારણ હોતું નથી. બીજું, અમુક લોકો લો બીપી એ ચક્કરનું કારણ છે એવું બોલતા હોય છે. હવે લો બીપી, હું એની વિરોધી નથી, તમે આવો શબ્દ વાપરવા માંગતા હો છો, પણ ઝાઝા ભાગના લોકોમાં લો બ્લડ પ્રેશર હોતું નથી. હા, જો દર્દીનું બીપી 90 ડિગ્રી સિસ્ટોલિકથી ઓછું હોય તો ક્યારેક એ ચક્કરનું કારણ હોઈ શકે. અને બીજું, અમે જો દર્દીનું સૂતા બીપી માપીએ અને પછી ઊભા બીપી માપીએ, સપોઝ સૂતા 130/80 આવ્યું અને ઊભા 104/70 આવ્યું, એનો મતલબ ઉપરનો બીપી જે 130માંથી 104 થયું એટલે 26નો તફાવત થયો. આટલું વધારે જો તફાવત થાય બ્લડ પ્રેશરમાં તો એ ક્યારેક ચક્કરનું કારણ હોઈ શકે. ઝાઝા ભાગના લોકોમાં આવું હોતું નથી. એટલે આપણે સૂઈને તમારું કે મારું નોર્મલ બીપી માપીએ, સૂઈને 130/80 હોય તો ઊભા પણ 2-4 પોઈન્ટ આગા પાછા, પણ 126/80 અથવા તો 134/80 એ રેન્જમાં જ હોય છે. ઉપરનું બીપી બહુ જો ઘટી જાય 20થી વધારે તો ક્યારેક આ ચક્કરનું કારણ હોઈ શકે. પણ ઝાઝા ભાગના લોકોમાં એમ કે ચક્કર આવે છે એટલે એમ કહેવામાં આવતું હોય છે લો બીપી છે, ખાંડ મીઠાનું પાણી પીઓ. હું ખાંડ મીઠાનો વિરોધી નથી, પણ હું એમ કહીશ
કે ચક્કર માટે ખરેખર એનું કારણ ગોતવું જોઈએ. કારણ કે આ લો બીપી શબ્દ જે યુઝ જે છે એ ઘણો આમ લૂઝલી વાપરવામાં આવતું હોય છે. અર્થ નથી હોતો, ત્યાં પણ લોકો લો બીપી કહીને ફેમિલી ડૉક્ટર્સ નોર્મલ દવાઓ આપતા હોય છે. માટે લો બીપી ખરેખર લો છે એ જોવું જોઈએ અને પછી એની સારવાર કરવી જોઈએ. અને ત્યાં જે બીજું કોઈ કારણ હોય એની સારવાર થવી જોઈએ. અમુક લોકોને એક બે વખત ચક્કર આવતા હોય છે, પણ અમુક લોકોને વારંવાર ચક્કર આવતા હોય છે. એના કારણો શું હોઈ શકે? દર્દીને વારંવાર જો ચક્કર આવતા હોય તો એના મુખ્ય 3 કારણો હોય છે. 50થી નાની ઉંમરના દર્દીઓને વારંવાર ચક્કર આવતા હોય અને અડધો કલાક, કલાક, 2 કલાક, 4 કલાક આટલો ગાળો રહેતો હોય, મહિનામાં 2, 3, 4 વાર, 6 વાર આવતા હોય, ઘણા સમયથી આવતા હોય, તો ઝાઝા ભાગના આવા લોકોમાં માઇગ્રેનસ વર્ટિગો એટલે આધા સીસીની સાથે સંકળાયેલા વર્ટિગો હોય છે. આવા દર્દીઓને અમે પૂછીએ, આપને માથું દુખે છે? તો ઝાઝા ભાગના લોકો હા પાડતા હોય છે. અને આ માથાનો દુખાવો ચક્કરની સાથે હોય છે અથવા અમુક વખતે ચક્કર આવે ને અમુક વખતે માથું દુખે. આ માથાનો દુખાવો આધા સીસીનો હોય છે. એ આપણને કઈ રીતે ખબર પડે? દર્દી અમને એમ કે ઉજાગરાથી માથું દુખે, ભૂખ્યા રહેવાથી માથું દુખે, તડકામાં જવાથી માથું દુખે, બહુ તણાવથી માથું દુખે, તો અમે સમજી જતા હોઈએ છીએ કે આધા સીસી છે. હવે આધા સીસીવાળાને વારાઘડી ચક્કર આધા સીસીની સાથે આવે અથવા તો ચક્કર પોતાની જગ્યાએ અને માથાનો દુખાવો પોતાની જગ્યાએ આવે તો પણ આવા દર્દીઓને માઇગ્રેનસ વર્ટિગો, જે બહુ જ કોમન પ્રકારનો વર્ટિગો છે. હું 100 દર્દી જોઉં ને 50થી નાની ઉંમરમાં, તો 80થી 90% દર્દીઓને માઇગ્રેનસ વર્ટિગો હોય છે. એટલે માઇગ્રેન એ ચક્કરનું મેઇન કારણ છે. બીજું હોય છે વારંવાર ચક્કર. જો 40, 50, 60, 70 એ ઉંમરની રેન્જમાં જો અમે દર્દી જોઈએ અને એ લોકોને કાનમાં બહેરાશ હોય, કાનમાં સાંભળવામાં થોડુંક આમ વાર લાગે અથવા તો કાનમાં અવાજ આવતો હોય છે, તો આવા દર્દીઓને ચક્કરનું કારણ મીનિયર્સ ડિઝીઝ હોય છે. અમે આવા દર્દીઓને કાનના ગળાના ડૉક્ટરને બતાવતા હોઈએ છીએ. ત્રીજું હોય છે 50 પછીની ઉંમરમાં વારેઘડી આવતા ચક્કર, જે અમુક સેકન્ડો માટે હોય છે, 15 સેકન્ડ, 30 સેકન્ડ, તો ક્યારેક 1 મિનિટ પણ હોય. અને આવા ચક્કર બેસીને સૂવામાં, પડખું ફરવામાં, સૂઈને બેસવામાં, ઉપર જોવામાં અથવા તો વાંકા વળવામાં સંદર્ભમાં થતું હોય છે. આ ચક્કરનું કારણ કાનના અંદરૂની ભાગમાં એક સેમી સર્ક્યુલર કેનાલ્સ હોય છે, તેમાં અમુક નાના પાર્ટિકલ્સ ત્યાં ઘૂસી જતા હોય છે, જેને અમારી ભાષામાં ઓટોકોનિયા કહેતા હોઈએ છીએ. આવા નાના પાર્ટિકલ્સ કાનના અંદરૂની ભાગમાં થોડી ગડબડ કરતા હોય છે. એના લીધે આપણે જ્યારે પોઝિશન બદલીએ ત્યારે દર્દીને ચક્કર આવતા હોય છે. હું તમને કહીશ, આ સૌથી સાદા પ્રકારના ચક્કરો છે. મોટી ઉંમરમાં જોઈએ ને તો નંબર 1 ચક્કરનું કારણ આ સાદા ચક્કર, જેને આપણે BPPV અથવા બેનાઇન પ્રોક્સિમલ પોઝિશનલ વર્ટિગો તરીકે ઓળખીએ છીએ. તો સર, મેં એવું બી સાંભળ્યું છે કે ઘણા પ્રકારના ચક્કરમાં દવા કરતાં વધારે કસરત મહત્વની છે. તો આપનું શું કહેવું છે એના પર? મિત્રો, કસરત એ ચક્કરની જાન હોય છે. એટલે જે કસરતવાળા જે લોકો હોય છે મને ખૂબ પ્રિય છે. કારણ કે એ લોકોના થકી દર્દી સારા થતા હોય છે, ક્રેડિટ અમને મળતું હોય છે. ઉદાહરણ આપીશ કે ધારો કે દર્દીને બેનાઇન પ્રોક્સિમલ પોઝિશનલ વર્ટિગો હોય, અમને દર્દી એમ કે સૂતા, બેઠતા, પડખું ફરતા, ઉપર જોતા, નીચે જોતા ચક્કર આવે, જેને અમે BPPV કહીએ. આવી જો ફરિયાદ કરે તો અમે દર્દીને 2 ટેસ્ટ કરતા હોઈએ છીએ. એક હોય છે ડિક્સ હેલ્પાઇક ટેસ્ટ અને બીજું હોય છે સુપાઇન રોલ ટેસ્ટ. આ 2 ટેસ્ટ કરવાથી અમને ખબર પડે કે દર્દીને BPPV છે કે નથી, અને છે તો કયા પ્રકારનું છે. અને એનાથી અમને નક્કી થતું હોય છે કે આવા દર્દીઓને કયા પ્રકારની કસરત કરાવવી જોઈએ. ઝાઝાભાગના લોકોમાં અમે સિમોન્સ મેન્યુઅર અને મોડિફાઈડ એપ્લિસ મેન્યુઅર નામની કસરતો કરાવતા હોય છે. અમુક લોકોમાં લેમ્બર્ટ રોલઓવર ટેસ્ટ અને બીજી અમુક ઘણી કસરતો કરાવતા હોઈએ છીએ. એટલે અમને ફિઝિયોથેરાપિસ્ટનો રોલ આમાં ખૂબ લાગતો હોય છે. પરંતુ અમુક જ ફિઝિયોથેરાપિસ્ટ જે છે જે આ બાબતમાં ટ્રેન્ડ હોય છે. માટે આપ જ્યારે ફિઝિયોથેરાપિસ્ટને મળો ત્યારે આપ એની સાથે 1-2 શબ્દોમાં સારી ભાષામાં આપ પૂછી શકો કે આપ ચક્કરની કસરત કરાવો છો ને, અને જો કરાવતા હોય તો આપને જલ્દીથી સારું થવાની શક્યતાઓ રહેતી હોય છે. બીજું, એક્યુટ વેસ્ટિબ્યુલાઇટિસ, જે વાયરલ ઇન્ફેક્શનથી થતું હોય છે, જેમાં દર્દીને થોડુંક સારું લાગે કે 2 કે 3 દિવસ પછી, એમાં પણ અમે ચક્કરની એક્સરસાઇઝીસ શીખવાડતા હોઈએ છીએ. આમાં બંને વસ્તુ જોઈએ, સારવારે જોઈએ અને ચક્કરની એક્સરસાઇઝીસ પણ જોઈએ. જે 2 અઠવાડિયા, 4 અઠવાડિયા, 6 અઠવાડિયા દર્દી કરે
અને એકદમ સારું થઈ જતું હોય છે. આ વેસ્ટિબ્યુલાઇટિસમાં દવા અને કસરત બંનેનો રોલ છે. જબકે BPPVમાં માત્ર અને માત્ર એક્સરસાઇઝીસથી દર્દી સારું થઈ જતું હોય છે. ત્રીજું, જ્યારે પણ દર્દી અમને લકવા માટે બતાવવામાં આવે, લકવાની અમુક ઇમરજન્સી સારવાર પૂરી થાય, દર્દી થોડુંક સ્ટેબલ થાય, તો બીજે કે ત્રીજે દિવસે અમે એમાં પણ દર્દીને એક્સરસાઇઝીસ કરાવતા હોઈએ છીએ. એટલે દવા અને એક્સરસાઇઝીસ બંનેનો રોલ પેરાલિસિસ અટેકમાં હોય છે. માટે એક્સરસાઇઝીસનું ખૂબ મહત્ત્વ છે. સર, આમ તો ચક્કર માટે લોકો ફેમિલી ડૉક્ટર પાસે જ જાય છે, પણ તમારું શું કહેવાનું છે કે ENT પાસે જવું જોઈએ કે ન્યુરોલોજિસ્ટ પાસે? આપે મને આ અઘરો સવાલ પૂછ્યો છે. હું એઝ અ ન્યુરોલોજિસ્ટ ચક્કર વિશે વાત કરું છું, માટે હું કહીશ કે ન્યુરોલોજિસ્ટને બતાવવું જોઈએ, પણ હું થોડું વિસ્તારથી કહીશ. 80%થી વધારે દર્દીઓમાં ચક્કરનું કારણ કાનના અંદરૂની ભાગમાં હોય છે, પણ ઝાઝા ભાગના આવા લોકોમાં એનું નિદાન કાનની તપાસ કરવાથી નહીં, આંખોની તપાસ એટલે આંખોમાં એના ચિહ્નો બતાતા હોય છે. જે ચિહ્નો જોવા માટે ન્યુરોલોજિસ્ટ વધારે સક્ષમ હોય છે. ઓફકોર્સ જે ENT ડૉક્ટર્સ જેને વર્ટિગોની ટ્રેનિંગ હોય છે એ પણ આવા ચિહ્નો જોતા હોય છે, પણ ન્યુરોલોજિસ્ટ માટેનું આ રોજનું કામ છે. માટે હોય કાનનું કારણ પણ ચિહ્નો આંખોમાં દેખાતું હોય છે. એનો મતલબ આંખવાળા ડૉક્ટર નહીં બતાવવાનું. હા, ન્યુરોલોજિસ્ટ આ બીમારીને અમારી ભાષામાં આને નિસ્ટેગ્મસ પેટર્ન્સ કહેતા હોઈએ છીએ. આ નિસ્ટેગ્મસ પેટર્ન્સ ઉપરથી ખ્યાલ આવતો હોય છે કે દર્દીને કયા પ્રકારના ચક્કર હોય છે. અને જો 20% દર્દીઓમાં કાનની અંદરૂની નસ અને મગજનું કારણ હોય, એમાં તો મગજના ડૉક્ટરનું જ રોલ હોય છે. તો એ થકી આપ કાં ન્યુરોલોજિસ્ટને બતાવી શકો, કાં ENT ડૉક્ટર જે ચક્કર માટેના નિષ્ણાત હોય છે આપ એને પણ બતાવી શકો. એટલે આપની એરિયામાં જે આપને યોગ્ય લાગે, કાં ન્યુરોલોજિસ્ટ કાં ENT ડૉક્ટર, આપ એને જરૂરથી બતાવજો. આપ કોઈને પણ બતાવો, આપ હંમેશા એમ પૂછો આપને ચક્કરનું કારણ શું લાગે છે, જેથી કરીને આપને ખ્યાલ આવે કે કારણ કયું છે, અને એની સારવારના સંદર્ભમાં આપને હું આગલા 2 પ્રશ્નોમાં બતાવીશ કે એની સારવાર શું હોય છે. માટે આપ યોગ્ય સારવાર લઈ રહ્યા છો કે નહીં એનો આપને ખ્યાલ રહે. જો દર્દીના ચક્કરનું કારણ મીનિયસ ડિઝીઝ અથવા તો કાન જ હોય છે, જેમાં કાનના સ્પેશિયલ ટેસ્ટ કે ઓડિયોમેટ્રિક વગેરે કરાવવાનું થતું હોય છે, તો અમે આવા દર્દીઓને ENT ડૉક્ટરને રેફર કરી દેતા હોય છે. એવી જ રીતે જો દર્દીના ચક્કરનું કારણ લકવો અથવા માઇગ્રેન હોય તો ENT ડૉક્ટર અમને રેફર કરી દેતા હોય છે. માટે આપ કોઈ પણ ડૉક્ટરને બતાવશો, ENTને કે ન્યુરોલોજિસ્ટને, એ લોકો ચક્કરનું નામકરણ કરી જે બીમારી હોય એ પ્રમાણે આપને સારવાર આપશે અને જરૂર પડશે તો બીજા ડૉક્ટરને રિફર કરશે. સર, આગળ સવાલ એ છે કે ચક્કર આવે ત્યારે કયા કયા રિપોર્ટ્સ કરાવવાના જોઈએ?